અત્યારે બપોર દરમિયાન ગુજરાતની અંદર ભારે ગાજવીજ સાથે મેઘરાજા ગુજરાતની અંદર તાંડવ કરી શકે છે। ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજે બપોર દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર ચોમાસું મજબૂત બનતું જોવા મળ્યું છે। સાથે સાથે અરબ સાગરમાંથી સક્રિય બનેલી નવી સિસ્ટમ આગળ વધીને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અને મુંબઈના વિસ્તારોમાં ભારે જોર અત્યારે વર્તાવતી જોવા મળી છે। આમ બંને સિસ્ટમો અને ચોમાસાની અસરને જોતા ગુજરાતની અંદર આજે મેઘ તાંડવ જોવા મળી શકે છે। ગાજવીજ સાથે ગુજરાતની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન સાથે ગુજરાતની અંદર મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। જેમાં આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળવાનો છે। જેમાં જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો પોરબંદરના જિલ્લાની અંદર, જૂનાગઢના જિલ્લામાં, ગીર સોમનાથ અને વેરાવળના વિસ્તારોની અંદર, અમરેલીના જિલ્લાની અંદર અને ભાવનગરના જિલ્લા સાથે બોટાદના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ થવા અંગે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા ખાંગા થઈ શકે છે। તે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મહેસાણાનો વિસ્તાર, અમરેલીના વિસ્તાર અને ગાંધીધામના વિસ્તારોની અંદર, ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદાના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો, જેમાં ગોંડલના વિસ્તારોની અંદર જસદણ, ચોટીલા, રાજકોટ, જામનગરના જિલ્લામાં, સલાયાનો વિસ્તાર, દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર, મોરબીના જિલ્લાની અંદર અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અત્યારે આપવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। જેમાં ભરૂચ, નર્મદાની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। સુરતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે। સાથે જ તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અહેમદાબાદના વિસ્તારોની અંદર, ધોળકા, નડિયાદના વિસ્તારો, ખેડબ્રહ્મા, વડોદરા, ગોધરા, બોડેલીનો વિસ્તાર, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ ને મહીસાગરની સાથે લુણાવાડાના વિસ્તારોની અંદર પણ ગરમી અને બફારાના પ્રમાણની સાથે આજે ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનું દબાણ અને સિસ્ટમનું જોર અત્યારે વધતું જોવા મળ્યું છે। જેને જોતા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે આજે કડાકા ભડાકા સાથે બપોર દરમિયાન ભારે વરસાદ જોવા મળવાનો છે। તો કચ્છની અંદર અત્યારે વાદળ છવાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે ને, જેમાં કચ્છની અંદર છૂટાછવાયા ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે। કચ્છની અંદર લખપતનો વિસ્તાર, નળિયા, માંડવી, બારડોલી, ગાંધીધામની અંદર રાપરના વિસ્તારોને ખાવડના વિસ્તારોની અંદર પણ તીવ્રતાની સાથે વરસાદ જોવા મળી શકે છે। આમ આજે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે, જેમાં 3 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ પણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું જોર વધારે નથી જોવા મળ્યું, જેના કારણે 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર 3 થી લઈને 4.5 ઇંચ સુધીનો વરસાદ આજે પડી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે। જો કે કચ્છના વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળશે, જેવી પણ આગાહી આજે ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। તો ગુજરાતની અંદર આજે બપોર દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને મોટી આગાહી હાલ જાહેર કરવામાં આવી રહી છે।